નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. 10 સુધીની તમામ મહત્વપૂર્ણ ગતિવિધિઓમાં સૌપ્રથમ વાત પાટણની કરીશું કે જ્યાં એચએનજીયુ યુનિવર્સિટીની અંદર જે બબાલ મચી હતી તેને લઈને પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. એચએનજીયુમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ સાથે ઘર્ષણનો મામલો સામે આવ્યો હતો કે જ્યાં પોલીસે કાર્યવાહી કરતા 10 કાર્યકર્તાઓની ધરપકડ કરાઈ છે. 14ના નામ સહિત 200ના ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ કર્મીઓ પર હુમલા મામલે એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે આ ફરિયાદ દાખલ થઈ. એમએલએ કિરીટ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદ બાદ 10 કાર્યકર્તાઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે બબાલ મચી હતી અને આ સમગ્ર મામલે પોલીસની કામગીરીમાં રૂકાવટ અને અન્ય બાબતોને લઈને પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. 14ના નામ સહિત 200ના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસ કર્મી પર હુમલો કરવા મામલે એક ફરિયાદ દાખલ કરવામાં આવી અને તેમાં એચએનજીયુમાં થયેલા ઘર્ષણને મામલે એનએસયુઆઈના 10 જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકર અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. એમએલએ કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર તમામ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદ બાદ 10 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી. 200ના ટોળા સામે આ ફરિયાદ દાખલ થઈ છે, તેમાં 10ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કર્મી પર હુમલા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તો મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે આ સમગ્ર મામલે જે એચએનજીયુમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનો પોલીસ સાથે જે ઘર્ષણનો મામલો સામે આવ્યો હતો તેમાં હવે આજે થઈ શકે છે મહત્વનો ઘટનાક્રમ, કારણ કે આ આખી બબાલ મચ્યા બાદ હવે 10ની ધરપકડ થઈ છે. પોલીસ કિરીટ પટેલ સામે અટકાયતી પગલાં પણ લઈ શકે છે. જ્યાં એમએલએ કિરીટ પટેલ સામે અટકાયતી પગલાં લઈ શકાય છે, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સામે પણ ફરિયાદ નોંધાઈ શકે છે. કિરીટ પટેલના પુત્રનું નામ પણ આ ફરિયાદની અંદર સામેલ છે. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સુનિલ. આ સમગ્ર મામલે ચંદનજી ઠાકોર અને એમએલએ કિરીટ પટેલ સામે પણ આ કાર્યવાહીના આસાર વર્તાઈ રહ્યા છે. શું વધુ વિગતો, શું કાર્યવાહી? જે ચોક્કસ કહી શકાય તો સોમવારની જે એચએનજીયુમાં દારૂકાંડ મામલે થયેલ પોલીસ અને કિરીટ પટેલ વચ્ચેના કાર્યકરો વચ્ચેના ઘર્ષણ બાદ હવે કહી શકાય તો ગઈકાલ મોડી સાંજથી જ પોલીસે પોતાની કાર્યવાહી શરૂ કરે છે. પોલીસ એમએલએ કિરીટ પટેલ અને કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે પોલીસ ખુદ ફરિયાદી બની છે અને 14 જેટલા નામ એટલે કે કિરીટ પટેલ, એમએલએ કિરીટ પટેલ, એમએલએ પૂર્વ ચંદનજી ઠાકોર તેમજ કહી શકાય તો એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરો સામે 200 સહિતના ટોળા સામે ફરિયાદ નોંધાતા 10 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરી ચુકાઈ છે. બીજી આજની જો વાત કરવામાં આવે તો આજે જે અપડેટની વાત કરવામાં આવે તો કિરીટ પટેલની પણ હાલ ટૂંક જ સમયમાં અટકાયતી પગલાં લેવાઈ શકે છે. ક્યાંક ને ક્યાંક આજે દિવસ દરમિયાન જે ઘટનાક્રમની વાત કરવામાં આવે તો ચોક્કસ જે પ્રેમ કિરીટ પટેલ છે એટલે કે કિરીટ પટેલના પુત્રનું નામ જ્યારે ફરિયાદમાં દાખલ થયું છે એટલે હવે રાજકારણમાં મોટો ક્યાંક ને ક્યાંક કહી શકાય તો આ રંગ જોવા મળી શકે છે. કેમ કે પુત્રનું નામ જ્યારે સામે આવતા કિરીટ પટેલ ક્યાંક રોષે ભરાશે અને રાજકારણમાં જ પુત્રને ખસેડવામાં આવતો હોય તેવા આક્ષેપો પણ ક્યાંક ના ક્યાંક આજે ઉઠશે. એટલે ચોક્કસ કહી શકાય તો આજે જ્યારે અટકાયત કરવામાં આવશે કિરીટ પટેલની એટલે જે કહી શકાય તો જે ઘટનાક્રમ છે તેને લઈને પોલીસનો મોટો બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. તો બીજી બાજુ પૂર્વ એમએલએ ચંદનજી ઠાકોરનું પણ ફરિયાદમાં નામ હોવાથી તેમની પણ અટકાયત થઈ શકે છે. આ તમામની આજે 14 જેટલા જે નામો છે તેમની અટકાયતને પગલા બાદ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. એટલે કે સમગ્ર દિવસ દરમિયાન આજે જે માહોલ છે પાટણમાં જે રાજકારણ દારૂકાંડ મામલે જે થઈ રહ્યું છે તેમાં પણ ક્યાંક ના ક્યાંક હજુ કોઈ દારૂકાંડ મામલે પણ હજુ પોલીસે ફરિયાદ નથી નોંધી. એટલે કે એક સામે આક્ષેપો પ્રતિ આક્ષેપોને લઈને આજે દિવસ દરમિયાન ગરમાવો રહેશે અને મોડી સાંજ સુધી આ લોકો જે નામ જે 14 છે તેમની સામે અટકાયતી પગલા બાદ તેમને જામીન કેવા પ્રકારના આપવામાં આવે છે તેના પર પણ નજર રહેશે. જય બિલકુલ સુનિલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો પોલીસ કિરીટ પટેલ સામે અટકાયતી પગલાં લઈ શકે અને અત્યાર સુધીમાં જે કાર્યવાહી થઈ છે તેમાં 10 કાર્યકર્તાઓની ધરપકડ થઈ છે. 200ના ટોળા સામે આ ફરિયાદ દાખલ થઈ છે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સામે પણ પગલાં લેવાઈ શકે છે.